સાહેબ ભારત દેશનો મહિમા સ્વર્ગની અંદર ગવાય છે અને તમામ દેવતાઓ ભગવાનને કહે છે કે અમને પણ ભારતની ધરતી પર અવતાર આપો ને, અમારે પણ ત્યાં જન્મ લેવો છે. ત્યારે ભગવાને તમામ દેવતાઓને કહ્યું કે હે દેવો, તમે અમૃત પી ગયા છો ને, એટલે તમને ભારતની ધરતી પર એ અવસર નહીં મળે. તમારે જો કદાચ મારા પણ દર્શન કરવા હોય તો મારું ભજન જ્યાં સુધી તમે નહીં કરો, સ્વર્ગમાં ભલે તમે રહેતા હોય તોય મારા દર્શન તમને નહીં થાય. અને આપણે બધા કેટલા પુણ્યશાળી આત્મા, જ્યારે ઈચ્છા થાય કે મારે દ્વારિકાધીશને મળવું છે તો દ્વારિકાધીશ દ્વારકામાં હાજર બેઠેલો છે સાહેબ. એવી ઈચ્છા થાય કે મારે ડાકોરના ઠાકોર રણછોડરાયને મળવું છે તો સાહેબ ત્યાં હાજર બિરાજમાન છે. એવી ઈચ્છા સાયલામાં મારે શેષ નારાયણ ભગવાનને મળવું છે તો ત્યાં હાજર છે. મારે હનુમાનજી મહારાજને મળવું છે તો સારંગપુરની અંદર આજે હનુમાનજી મહારાજ પોતે બિરાજમાન. સાહેબ કેટલું બધું કૃપા છે આપણી, તમે વિચાર તો કરો. પણ આપણાને આપણા દેશની ગૌરવ નથી, એ ત્યાં ડખો છે સાહેબ. આપણાને આપણા ઘરનો મહિમા નથી ખબર, એટલો તો બહારનો મહિમા જાણી લઈએ ઘરમાં. જાણીએ કે ના જાણીએ? જો કોઈ મહેમાન આવ્યું હોય ને બાજુના ઘરમાં, તો આપણે એટલું બધું ચીવડતા પૂર્વક એ ઘરનું ધ્યાન રાખીએ ને કે એની કોઈ હદ નહીં, પણ તું તારા જ ઘરનું ધ્યાન રાખને. એ ઘરમાં ભલે જે કાંઈ કરતા હોય વાતચીત, પણ નહીં બીજી કોઈ ચર્ચા નથી કરતા, એટલે બસ ભલે કરે હું વાંધો આવે, તારું શું લૂંટાઈ જવાનું છે. પણ આપણો જીવ એવો છે ને કે જ્યાં સુધીને મને ખબર ના પડે ત્યાં આપણે સંતોષ ત્યાં મેળવી શકતા નથી. એટલે સાહેબ જ્યાં સુધીને મહાત્માએ નહીં ખબર પડે ત્યાં સુધી આ કનૈયો મને તમને બિલકુલ ખબર નહીં પડે સાહેબ. કનૈયાને એમ કઈ સીધું ઓળખી ના લેવાય. હા, એટલે તમે જો ભાગવત શું છે, ભાગવતની તાકાત શું છે, એનો આખો મહિમા છે ને સાહેબ પદ્મ પુરાણમાં કહ્યો. વિચાર કરો, બીજા પુરાણે કહ્યો. કારણ કે ભાગવત સ્વયં પોતે પોતાના વખાણ નથી કરતું કે હું આવો છું ને તેવું છું. ઘણા માણસો જીવનમાં આવા બહુ પોતાના વખાણો બહુ કરે, અને જો એના વખાણ કરે તો એવો ચડાઈ જાય ને, નહીં કે ફૂલંગ ગધેડો જેવો થઈ જાય. આપણે કહેવત છે બહુ. અને એટલું પણ યાદ રાખજો, જીવનમાં બહુ વખાણ સાંભળવા નહીં. જો વખાણ કોઈ વ્યક્તિ તમારા બહુ કરે ત્યારે તમારે પડતીના નિશાનો ચાલુ થઈ ગયા એટલું સમજી લેવાનું સાહેબ. જો રાવણના વખાણ એના મંત્રીઓ એટલા બધા કરતા હતા તો આજે રાવણ એવો ચડી ગયો કે છેલ્લે એને એવો મોટો અપરાધ કરી નાખ્યો. એક આજે રામની અર્ધાંગની જે જગદંબા આપણી આદ્યાશક્તિ માં સીતાનું હરણ કરીને લાવ્યો. અને પરિણામ તમે જો સાહેબ, એક સજ્જનો ત્યાંય પણ ઘણા બધા હતા, અને એમાં વિભીષણ જેવા એક સજ્જન વ્યક્તિએ કહ્યું કે રાવણ તું આ ખોટો મોટો ભાઈ કરી રહ્યો છે, મોટા ભાઈ એમને આપી દે પાછા રામને. જો આ હશે ને માં સીતા તો આખી લંકા બળીને ભસ્મ થઈ જશે સાહેબ. પણ પેલા વખાણો એવા બધા સાંભળ્યા ને તો સજ્જન વ્યક્તિનું સાહેબ એ રાવણે સાંભળ્યું નહીં, અને પરિણામ તમે જો સાહેબ આખા કુળનો નિકંદન નીકળી ગયો સાહેબ, આખા કુળનો. એટલે જીવનની અંદર છે ને બહુ વખાણો નહીં સાંભળવા. કોઈ વખાણ કરે ને તમારા તો કહી દેવાનું કે બધું આ બધું ભગવાનની કૃપા છે ભાઈ. હા, ભગવાનની લેણ દેણ છે, ભગવાનના આશીર્વાદ છે. આટલું કઈ મૂકી દો પડતું, પણ તમે કહો હજુ મારા થોડા વખાણ વધાર કરને, હજુ વધાર કરને, તો આ વલ્લભભાઈની છાપરી ભેગો જશે વહેલા મોડા. હા, અને પછી એને રામ બોલો ભાઈ, રામ કરતા કરતા લઈ જવું પડશે. એની પહેલા બાપ જાગી જાવ આવે. હા, કારણ કે આ મનુષ્ય શરીર છેલ્લામાં છેલ્લું છે, પછી આ શરીર નહીં મળે સાહેબ. અને કદાચ તમારા જીવનમાં સારું કામ થઈ ગયું હોય અને કોઈ વ્યક્તિ જો બહુ અતિ વખાણ કરે તેને ત્યાં સ્ટોપ કરી દેજો બાપ. હા, એમ ભાગવત સ્વયં પોતાના વખાણ નથી કરતો, ભાગવતના વખાણ પદ્મ પુરાણ કરે છે. એમ તમારા વખાણ છે ને કોક બીજો ગામનો કે ત્રીજા ગામનો કરે તો બરાબર કહેવાય, પણ પોતાના જ ગામનો જો વ્યક્તિ બહુ કરે ને તો સાહેબ યોગ્ય નથી. કારણ કે બડો બડાઈ ના કરે,
બડા ના બોલે બોલ, હીરા મુક્ષે ના કહે લાખ અમારા અનમોલ. સાહેબ, હીરાની તુલના કોણ કરી શકે? ઝવેરી જ કરી શકે, એ હીરો ના કરી શકે. એમ આપણું પણ ભાગવતજી શું છે, એની તાકાત શું છે, એનું સામર્થ્ય શું છે, એ પદ્મ પુરાણની અંદર સાહેબ આપણે પહેલા સમજી લઈએ, પછી આગળ. કારણ કે જ્યાં કૃષ્ણ નહીં સમજાય ત્યાં સુધી એની કથાઓમાં તમને રસ નહીં આવે. હા, એ પદ્મ પુરાણની અંદર પ્રથમ મંગલાચરણનો શોક વેદવ્યાસજી મહારાજ કહે છે શું? સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. શ્રી કૃષ્ણાય વયં નમઃ. વેદવ્યાસજી મહારાજ કહે છે કે વયમ નુમઃ, આપણા બધા વતી અહીંયા પ્રણામ કરે છે સાહેબ. હા, કારણ કે નુમનો અર્થ થાય છે કે નમસ્કાર, પ્રણામ, નમસ્તે. આ બધું આપણે બોલીએ ને, કોઈ વ્યક્તિ હોય તો નમસ્તે, પ્રણામ, નમસ્કાર. ભગવાનને શરૂ કરે પેલા પ્રણામ, નમસ્કાર કે નમસ્તે કરવું જ પડે. આજે અમારા બ્રાહ્મણો સવારમાં જ્યારે રામજી મંદિરમાં પૂજા પોથીની કરાવી યજમાન પરિવાર દ્વારા, ત્યારે એ પૂજનની અંદર હાથની અંદર પાણી, પુષ્પ, ચોખા, ચંદન હાથમાં આપીને સાહેબ નમસ્કાર કરાવડાયા ભગવાનને. અને કેવા કે શ્રીમન મહાગણાધિપતે નમઃ, શ્રી ગુરુભ્યો નમઃ, પરમ ગુરુભ્યો નમઃ, પરમેષ્ઠ ગુરુભ્યો નમઃ, ઈષ્ટ દેવતાભ્યો નમઃ, કુલ દેવતાભ્યો નમઃ, સ્થાન દેવતાભ્યો નમઃ, વાણી હિરણ ગર્ભાભ્યમ નમઃ, લક્ષ્મી નારાયણાભ્યામ નમઃ, ઉમા મહેશ્વરાભ્યામ નમઃ, માતૃ પિતૃ ચરણ કમલેભ્યો નમઃ, સર્વેભ્યો દેવેભ્યો નમઃ, સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો નમો નમઃ. કારણ કે મંગલની શરૂઆતની અંદર આ દેવતાઓનો નમસ્કાર કરવા આપણે બહુ જરૂરી છે સાહેબ. હું પણ અહીંયા તમે જો સાહેબ મંગલાચરણ કરું છું તો એ દેવતાનું આહ્વાન કરું છું કે તમે પણ સૂક્ષ્મ રૂપે આ કથા સાંભળો. અમે પણ તમને આમંત્રણ આપીએ છીએ, અમે પણ તમને બોલાવીએ છીએ, જેથી કરીને આ કથામાં કોઈ વિઘ્ન ના આવે. કારણ કે ભગવાનને સાહેબ છે ને બે વસ્તુ બહુ વાલી છે, યાદ રાખજો. જીવનમાં કૃષ્ણને શું શું વાલું છે ને એ હું તમને થોડું થોડું કહેતો રહીશ ને, એ તમારા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરજો તો તમને. અને બધું ના ઉતરે તો સાહેબ છે ને ખાલી જે તમને વાલું એટલું ઉતારી લેજો, પણ ઉતારીને જજો. કૃષ્ણને પોતાના જીવનમાં બે વસ્તુ બહુ વાલી હતી, અને આ બે વસ્તુ જો 7 દિવસ તમારા જીવનમાં જો પકડાઈ જશે તો 7 દિવસની અંદર કનૈયો તમારી પર રાજી રાજી થઈ જશે સાહેબ. હા, અને આ બે વસ્તુ કઈ કે ભગવાનને સુમન અને નમન, આ બે વસ્તુ બહુ વાલી હતી. સુમનનો અર્થ થાય છે સુંદર મન. કેવું મન? સુંદર. હસતો રાખવું જોઈએ સાહેબ. 7 દિવસ મોજમાં રહેવું જોઈએ, નહીં મોજમાં રહેવો, મોજમાં રહેવો, મોજમાં રહેવું રે એ કહે છે ને સાહેબ. 7 દિવસ આપણે મોજમાં રહેવાનું છે. 7 દિવસ કે મોડું ચડાઈને બેસવાનું નથી. આ 7 દિવસમાં જેટલા, અને એટલું યાદ રાખજો, આ કથાની અંદર ભગવાને જેવું ધાર્યું હશે ને એવું જ થશે. આપણે તો બધા